દેશમાં વધતી જતી મોંઘવારી અને ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દેશમાં વધતી જતી મોંઘવારી અને ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ડીઝલ આપો, ખેતી બચાવો તેમજ મોંઘવારી હટાવો, દેશ બચાવોના નારા સાથે આપના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વર્ષોથી જ્યારે ગુજરાત ઉપર ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી હોય, ભારત દેશની અંદર કેન્દ્ર, રાજ્ય, સેન્ટ્રલ બધી જ જગ્યાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી હોય, ત્યાર પછી પણ આજે ગુજરાત રાજ્ય અને ભારત દેશ એવી એક કટોકટીનો સામનો કરી રહ્યો છે। એક સામાન્ય પરિવાર આજે દર ઠોકરો ખાઈ રહ્યો છે અને રોજીરોટી મળી નથી રહી। ઉપરથી આ મોંઘવારી જે રીતે વધી રહી છે દિન પ્રતિદિન, એ સામાન્ય પરિવારને આજે પૂરો કરી દેવાની એક પૂરેપૂરી એક પ્રયોગશાળા ચાલી રહ્યો એવી રીતે આ ભારતીય જનતા પાર્ટી અત્યારે કામ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડીઝલ પેટ્રોલના ભાવ આસમાને છે, ગેસના ભાવ આસમાને છે, બાળકોનું શિક્ષણ આજે આસમાને ચડી રહ્યું છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટી હવે સત્તા છોડવાની જરૂર છે। આવી રીતે જ્યારે મનમાની કરીને સત્તાની અંદર જ્યારે બેસી રહ્યા છે, વૈશ્વિક યુદ્ધના એ લોકો બહાના બતાવી રહ્યા છે। તમે 35 વર્ષથી ગુજરાત રાજ્યની અંદર શાસન કરો છો, તમારી પાસે 2 દિવસ ચાલી શકે એટલું ડીઝલ પેટ્રોલનો સ્ટોક તમે ભારતની અંદર પૂરો નથી કરી શકતા। તમે ગેસના બોટલો માટે લાઈનો લગાવો છો, બેંકની અંદર કેશ માટે લાઈનો લગાવો છો, ત્યારે આવા શાસનની અમારે ગુજરાતની અંદર જનતાને કોઈ જરૂર નથી। એટલે તમે તમારી સત્તા છોડો અને ગુજરાતની અંદર જનતાનું વિચારે, જનતાની સાથે રહે એવી સરકારને આગમન આપો। એટલે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લા કલેક્ટર કચેરીને સંબોધી અને આવેદનપત્ર આજે પાઠવ્યું છે।